માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં કુલ 9 વોર્ડ છે અને 36 સીટો છે, પરંતુ માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ફરીવાર કોંગ્રેસ અને આપનું ગઠબંધન થતા ફરી એકવાર કોંગ્રેસ, ભાજપ અને મીન પાર્ટી ચૂંટણી જંગમાં ઉતરશે તેવા અંધાણ વર્તાઈ રહ્યા છે। હાલ વાત કરીએ તો માંગરોળ નગરપાલિકા કોંગ્રેસની ગઢ ગણાય છે, પરંતુ ગત ધારાસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને મીમ પાર્ટી લડતા કોંગ્રેસે હાર સહન કરવાનો વારો આવ્યો હતો, જ્યારે નગરપાલિકામાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે। હું કાશિફ સમા, શહેર મહામંત્રી માંગરોળ। હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ, એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રપોઝલ અમે મૂક્યું છે। કાશિફભાઈ, આપણે શું કહેવાય છે કે આપ સાથે ગઠબંધન કરવાની જરૂરિયાત કેમ પડી? સ્થાનિક જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે। માંગરોળ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માંગરોળ અને શહેર કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં 23 સીટો ઉપર કોંગ્રેસ લડશે અને 13 સીટો પર આમ આદમી પાર્ટી લડશે। માંગરોળની અંદર એ સ્થાનિક જે કાર્યો છે તેને વધુ વેગવંતા બનાવવા માટે અને વધુ સારી રીતે કામ કરવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા આપને કોંગ્રેસે 13 સીટ આપતા આપે કોંગ્રેસનો અને આપના નેતાઓનો આભાર માન્યો છે। આમ જોવા જઈએ તો ગત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ લડી, એનો ખામિયાજો જનતાને ભોગવવો પડ્યો, ભ્રષ્ટ ભાજપ જીતી ગઈ અને માંગરોળ નગરપાલિકાની જ્યારે સ્થાનિકની ચૂંટણી છે ત્યારે આજે કોંગ્રેસ અને આપ સાથે મળી અને આવતી નગરપાલિકા લડવાની છે, જેમાં આમ આદમી પાર્ટી 13 સીટો પર અને કોંગ્રેસ છે 23 સીટો પર ચૂંટણી લડશે। શું લાગે છે તમને આ જે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ છે એમાં આમ આદમીને પ્રથમવાર જ્યારે આવો મજબૂત મોકો મળ્યો છે? આમ આદમી પાર્ટી કોંગ્રેસનો આભાર વ્યક્ત કરે છે। વર્ષોથી અહીં કોંગ્રેસની નગરપાલિકા છે, છતાં પણ 13 જેવી સીટો આપવા બદલ અમે કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો અને શીર્ષ નેતૃત્વનો આભાર માનીએ છીએ। આ તકે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી, સંગઠન મંત્રી મનોજભાઈ અને સ્થાનિક જિલ્લા પ્રમુખ અને સંગઠન મંત્રીએ અમને જે આ ગઠબંધન કરવાની છૂટ આપી છે, આ તકે હું એમનો પણ ખૂબ આભાર માનું છું।